ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મેથ્સમાં ચેપ્ટર 5 ચાલુ કરીએ છીએ. આપણે ઓલરેડી ચેપ્ટર 2, ચેપ્ટર 3, ચેપ્ટર 4 પતી ગયું છે. ચેપ્ટર પહેલું છે, જ્યારે તમે રૂબરૂ મળશો ત્યારે જ આપણે ચાલુ કરીશું, કારણ કે એને ઓનલાઈનમાં ભણવામાં નહીં મજા કદાચ તમને આવે, મને એવું લાગે છે એટલા માટે. તો પાંચમું જે ચેપ્ટર છે, આ પાંચમા ચેપ્ટરમાં એનું જે નામ છે સાતત્ય અને વિકલનીયતા. બરાબર છે. હવે પહેલો જે ટોપિક છે સાતત્ય. સાતત્ય વસ્તુ શું છે? તો મિત્રો આપણું જે વિધેય હોય, બરાબર છે, વિધેય શું છે? તો કોઈ પણ સંબંધ, બે સેટ તમારા હોય, f of x is equal to y તમે કહેશો, તો x નો y સાથેનો જે સંબંધ છે એને આપણે વિધેય કહીએ છીએ. બરાબર છે. s ક્રોસ આજે xy જે છે ને એ તમને જો x ક્રોસ y મળે મિત્રો, બરાબર છે, કાર્ટેશિયન સમીકરણમાં તમે ભણ્યા છો, તો આ જે વચ્ચે વિધેય વ્યાખ્યાયિત થયો એવું કહેવાય છે. તો આ જે વિધેય છે મિત્રો, એ વિધેય સતત છે કે નહીં તે ચેક આપણે કરવાનું છે. હવે જો નોર્મલ આપણી રેગ્યુલર એકદમ ઈઝી ભાષામાં કહું, સતત વિધેય એટલે શું? બરાબર છે. તો મિત્રો કોઈ પણ વિધેયનો વક્ર એટલે કે આલેખ તમે જે દોરો તે જો પેન ઉઠાયા વગર દોરી શકો તો આપણે તેને સતત વિધેય કહીએ છીએ. ઉદાહરણ તરીકે તમારી પાસે આ રીતની કોઈ ગ્રાફ છે, અને મારી પાસે આવું એક વિધેય છે મિત્રો, જો f of x 1 અને 2, એક કિંમત ક્યારે? તો x =<0 હોય ત્યારે, અને >0 હોય ત્યારે કિંમત f of x ની 2 છે. બરાબર છે મિત્રો. આ કન્ડિશન પ્રમાણે આપણે આપણા વિધેયની બે કિંમતો નક્કી કરીએ છીએ. પહેલી કિંમત છે 1, બીજી કિંમત છે 2. 1 ક્યારે? તો તમારો જે x 0 કરતા નાનો હોય તો. ભાઈ તમે જાણો છો આ x અક્ષ છે, આ y અક્ષ છે. મિત્રો આ f of x ને આપણે y કહીએ છીએ, તમારે યાદ રાખવું પડશે. f of x ને આપણે શું કહીએ છીએ મિત્રો? y. એટલે તમને આ કિંમત આપી છે ને એ y ની આપી છે. ક્યારે? x =<0. હવે લેસ ધેન એટલે તમને ખબર હોવી જોઈએ, x અક્ષ ઉપર લેસ ધેન આ બાજુ આવે મિત્રો, ડાબી બાજુ, અને ગ્રેટર ધેન આ બાજુ આવે. બરાબર છે મિત્રો. ગ્રેટર ધેન આ બાજુ આવશે. તમે મિત્રો સમજો, જ્યારે મારું f of x x 0 થી ચાલુ થાય છે ત્યારે મને આની કિંમત 1 મળે છે. એટલે આવું થાય મિત્રો. અહીંયા શું થાય? 0 1. x અક્ષની કિંમત 0 અને y ની 1. એ આ બાજુ મળે છે. આમ જશો ને એમ મળશે. બરાબર. તમે આવું ગ્રાફ દોરવાનું કદાચ 11મા ધોરણમાં એક ચેપ્ટરમાં શીખ્યા હશો. બરાબર છે. હવે મિત્રો જો, જ્યારે x ની કિંમત >0 હોય, એટલે કે x >0, 0 આવે ને 0 કરતા મોટા છે, ગ્રેટર ધેન એટલે. બરાબર છે. ત્યારે y ની કિંમત મને 2 મળે છે. તો ધારો કે અહીંયા આગળ આ રીતે બતાવવું પડે મારે, 0 આવે નહીં અને ગ્રેટર ધેન હોય ત્યારે 2 કરતા મોટા મળે છે. બરાબર છે. જો 2 આગળ અહીંયા તમે y બરાબર 2 અહીંયા લખી શકો મિત્રો. આ 0 2 થાય એટલે આ બાજુ y ની કિંમત મળે છે. બધાને આઈડિયા આવે છે મિત્રો? તો તમે અત્યારે જે ગ્રાફ જોઈ શકો છો અહીંયા આગળ, શું તેને પેન ઉઠાયા વગર દોરી શકાય? પેન ઉઠાયા વગર આને દોરી શકાય મિત્રો? ના દોરી શકાય. બરાબર છે. તો આ વિધેય મારું સતત કહેવાય નહીં. ઓકે, ફરી એકવાર સમજાવું છું. f of x મારું વિધેય છે. x એક વખત f of x ની કિંમત 1 છે, એક વખત 2 છે. તો f of x ની કિંમત 1 ક્યારે છે? તો બરાબર 0 થી નાના હોય ત્યારે, x ની કિંમત 0 થી ઓછી હોય ત્યારે y તમારો 1 મળે છે. જેમાં અહીંયા આગળ આલેખમાં દર્શાવ્યું છે મિત્રો. જો આ ડાર્ક સર્કલ છે, એનો મતલબ આ 0 પણ આમાં આવી જાય છે. બરાબર છે. 0 થી નાના એટલે 0 પણ આવી જાય છે. અને આ x >0 ત્યારે બે કિંમત y ની મળે છે. તો ઓન્લી ગ્રેટર ધેન છે, જેમાં બે આ જે પોઈન્ટ છે ને 0 તે આવતો નથી, વચ્ચે બ્રેક છે મિત્રો. અહીંયા આગળ આવું તમારે સમજવાનું છે. તો તમે અત્યારે આ આલેખ છે એને પેન ઉઠાયા વગર દોરી શકો ને, કારણ કે આ બાજુ વધે છે
એક જ ફરે તમે દોરી શકશો નહીં મિત્રો, બરાબર છે. તો આ વિધેય મારું અસતત થયું. હવે તો સતત કોને કહેવાય? તો જ્યારે પણ તમે ગ્રાફ દોરો અને જો એક જ લાઈનમાં આવતો હોય તો એને સતત કહેવાય. કેવી રીતે? જો સમજો, મારી પાસે એક મિનિટ પહેલા આપણે એની વ્યાખ્યા જોઈ લઈએ મિત્રો. ચાલો એક વિધેય છે, હું લઉં છું આ રીતનું. ક્વેશ્ચન લઈ લઈએ છીએ. મિત્રો આપણે બીજો એક નાનો એક્ઝામ્પલ લઈ લઈએ. f of x = 1 અને 2 છે. તે ક્યારે છે? તો x ≠ 0 અને x = 0 એ 2 છે. જો આનો મારે આલેખ દોરવાનો થાય મિત્રો તો તમે સમજી શકો છો x = 0 છે ત્યારે y ની વેલ્યુ, આ y ની f of x ને આપણે y કહીએ છીએ, એટલે આ y ની વેલ્યુ 2 આવે છે. એટલે આ સિમ્પલ પોઈન્ટ આ એંગલ વધતું પણ નથી અને ઘટતું પણ નથી. x = 0 એ 2 છે એટલે આને 0 2 કહેવાય મિત્રો. પણ જ્યારે x ≠ 0 હોય ત્યારે દરેક વખતે y ની વેલ્યુ 1 મળે છે. એટલે અહીંયા આગળ જો 1 હોય, આ મારું બિંદુ 0 1 હોય તો મિત્રો ≠ 0 એટલે આ વચ્ચે, બરાબર છે. આ બિંદુ સિવાય દરેક જગ્યાએ y ની વેલ્યુ આમ પણ જશો કે આમ પણ જશો, આમ પણ જશો કે આમ પણ જશો, y ની વેલ્યુ કેટલી મિત્રો મળે છે? 1 મળે છે. અહીંયા આગળ પણ તમને એવું થશે કે સર આ કન્ટીન્યુઅસ ગ્રાફ મળ્યો કહેવાય? તો ના કહેવાય મિત્રો. આ વચ્ચે બ્રેક થાય છે, તમે જોઈ શકો છો, બરાબર છે. એટલે આ પણ કેવું છે? અસતત છે મિત્રો. તો હવે સતત કોને કહેવાય? જેટલા પણ ઉદાહરણ મેં આપ્યા તમને એ બધા અસતતના છે આ બંને એક્ઝામ્પલમાં. તો સતતની આપણે પહેલા વ્યાખ્યા લઈ લઈએ. તમને ખબર પડી ગઈ હશે કે ડાબી બાજુ અને જમણી બાજુ, ડાબી બાજુ અને જમણી બાજુમાં હવે આપણે 10માં 9માં 10માં કે 5માં 6ના છોકરા નથી, હવે આપણે 12 સાયન્સમાં આવી ગયા છે. એટલા માટે હવે ડાબી અને જમણીને અહીંયા આગળ જમણી બાજુ એટલે 0+ કહેવાશે અને ડાબી બાજુ એટલે 0- આવી રીતે વ્યાખ્યાયિત કરીશું મિત્રો, બરાબર છે. તો હવે પ્રોપર આપણી વ્યાખ્યા આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો જમણી બાજુ અને ડાબી બાજુ સરખી થાય અને f(0) એટલે કે આ બિંદુ પણ એમાં આવી જાય મિત્રો તો તે સતત કહેવાય, બરાબર છે. આપણું ફંક્શન હોય ને f of x → 0+, બરાબર છે, 0+ એટલે જમણી બાજુ = લિમિટ x → 0- એટલે આ ડાબી બાજુ. અને આ પણ આમાં નથી આવતું પણ આ પણ આવી જવું જોઈએ એટલે એને આપણે f(0) કહીશું, બરાબર છે. જો આ ત્રણની કિંમત સરખી મિત્રો મળી હોત તો આ લાઈન મને એક જ આમ એક સ્ટ્રેટ લાઈન એક જ વખત દોરીને હું મૂકી શકત, આને પેન ઉપાડ્યા વગર આનું દોરી શકાય, બરાબર છે. તો એને આપણે સતત વિધેય કહી શકીએ જો 0 ના સંદર્ભમાં વાત કરું તો. જનરલ મારે વાત કરવી હોય તો વ્યાખ્યા બધા લખી લેજો. સતત વિધેય મને એવું નથી લાગતું કે આ એટલો બધો અઘરો ટોપિક છે અથવા પરીક્ષા માટે પણ અગત્યનો છે, મને નથી લાગતું, પણ આ બેઝિક છે મિત્રો. બેઝિક તમને આવડે, સતત શું છે ખબર હોવી જોઈએ, બરાબર છે. એટલા માટે તો ચાલો આપણે વ્યાખ્યા જોઈ લઈએ. ઓકે મિત્રો, આ એની વ્યાખ્યા છે જે આપણે સમજી લઈએ છીએ કે વિધેય f એ c ને સમાવતા કોઈ અંતરાલ ab વચ્ચે, મિત્રો ab વચ્ચે એટલે કોઈ આ રીતની લાઈન છે એમાં ab વચ્ચે આ c જે છે તે આ f વિધેય સાથે સંબંધ ધરાવે છે, બરાબર છે. ab અંતરાલ વચ્ચે આ ધારો કે મારો a છે અને b છે, આ બે વચ્ચે c f સાથે કોઈ સંબંધ ધરાવે છે, બરાબર છે. તો લિમિટ x → c + f of x તથા લિમિટ x → c - નું અસ્તિત્વ હોય એટલે કે જવાબ મળવો જોઈએ મિત્રો, અસ્તિત્વ હોય એટલે જ્યારે તમે શોધો છો ત્યારે. તો f એ c આગળ સતત હોવાની શરતો, બરાબર છે. કઈ શરત છે? તો લિમિટ x → c + f of x લિમિટ x → c - f of x f of c થવું જોઈએ.
જે આગળ મેં 0 માટે લખ્યું હતું ને એ આ વસ્તુ હું જનરલ માટે લખું છું. એ જગ્યાએ મારે 0 પોઈન્ટ કોમન હતો. અત્યારે મેં વિધેય f સાથે c ને બરાબર છે f સાથે c ને સમાવતા કોઈ અંતરાલ માટે ab પર વ્યાખ્યાયિત કર્યા હોય તો લિમિટ x tends to c plus f of x is equal to limit x tends to c minus f of x is equal to f of c થાય. આ શરતનું જો સમાધાન થાય, ત્રણે ત્રણ શરત સમાન આવે મિત્રો, તો તે વિધેય સતત બને. મેં તમને વ્યાખ્યાથી પણ સમજાવ્યું, ગણતરીથી પણ સમજાવ્યું અને ગ્રાફ દોરીને પણ સમજાવ્યું. કોઈ પણને ડાઉટ હોય સીધા મને પૂછી શકો છો. મિત્રો હવે આપણે આ બે દાખલા ગણવાના છે, બરાબર છે. આની શું મેથડ છે, કેવી રીતે ગણાય છે, આપણે સતતના દાખલા પણ જોઈશું. કોઈને પણ ડાઉટ હોય તો મને ચોક્કસ પૂછજો ભાઈ, બરાબર છે. ચાલો આપણે હવે આગળ જઈશું. વ્યાખ્યા લખીને તો બધા કમ્પલસરી બધાને દેખાતી હશે. મિત્રો હવે આપણે સ્વાધ્યાય 5.1 નો બીજો દાખલો જોઈએ, જેમાં તમને f of x આપ્યું છે 2x² - 1 અને x બરાબર 3 આગળ સતત છે, આવું તમારે સાબિત કરવાનું છે. મિત્રો મારી જે વ્યાખ્યા છે ને એ વ્યાખ્યા જો સતત હોવાની આગળ લખો ને, સતત હોવાની શરત, બરાબર છે. શું છે? લિમિટ x tends to 3 plus f of x, 3 આગળ છે ને એટલા માટે 3 plus મિત્રો, is equal to limit x tends to 3 minus f of x is equal to f of 3 થવા જોઈએ. આ મારી શરત થઈ, જે મેં આગળ વ્યાખ્યા લખી હતી એ પ્રમાણે મેં શરત મિત્રો લખી છે. કોઈને ડાઉટ આમાં ના હોવો જોઈએ, બરાબર છે મિત્રો. ચાલો હું આ પહેલો પાર્ટ ગણું તો લિમિટ x tends to 3 plus f of x. હવે મિત્રો અહીંયા આગળ તમને ખબર પડતી નથી કે કોણ પ્લસ છે કે કોણ માઈનસ. જો બે વિધેય અલગ અલગ લેસ ધેન ગ્રેટર ધેન સાઈડમાં આપ્યું હોય તો તમે ઇઝીલી લખી શકો. માટે આપણે અહીંયા આગળ આ x tends to 3 plus છે ને એને આપણે h માં કન્વર્ટ કરી દઈએ છીએ. શેમાં કન્વર્ટ કરીએ છીએ મિત્રો? યાદ રાખજો, આ લખતા તમારે શીખવાનું છે. લિમિટ h tends to 0, બરાબર છે મિત્રો. લિમિટ h tends to 0 પ્લસ f of આ x ની જગ્યાએ મિત્રો h plus 3 થઈ જશે મિત્રો. શું થશે? પ્લસ છે ને એટલા માટે h plus 3 આવું થઈ જશે. તો h plus 3 એટલે અહીંયા આગળ આ જે છે ને x² ત્યાં મારે h plus 3 લખવાના મિત્રો. f of x માં જે x છે ત્યાં મારે શું લખવાના? h plus 3 એટલે લિમિટ h tends to 0 plus f of x એટલે 2 into h plus 3 whole square, બરાબર છે, minus 1 આવું થાય મિત્રો. આનું વિસ્તરણ કરો તો લિમિટ h tends to 0 to h square માં plus 6h plus 9 minus 1 આવું થશે. અને જ્યાં મિત્રો h છે ને h ત્યાં મારે 0 મૂકવાના છે, કારણ કે લિમિટ h tends to 0 છે એટલે 2 0 plus 0 plus 9 minus 1 આવું થશે, બરાબર છે. એટલે 2 ગુણ્યા 9 18 ઓછા 1 17 આવશે. આ કેટલા આવશે મિત્રો? આવશે 17. ચાલો મિત્રો હજુ આપણે બીજી બાજુ બાકી રહી કઈ? f of limit x tends to 3 minus f of x. 3 minus એટલે મિત્રો આ h 0 ના રેફરન્સમાં 3 કરતા ઓછા આવું, બરાબર છે. એટલે અહીંયા આગળ આવો આવે f h minus 3 3 કરતા ઓછા. 3 minus નું મીનિંગ એવો થાય લિમિટ h tends to 0 થઈ જશે, બરાબર છે. તો તમે અહીંયા આગળ આ લિમિટ મેં ચેન્જ કરી, એ આ જ વિધેય છે આપણી પાસે, એક જ વિધેય છે, આપણે સાબિત કરવાનું છે સતત. તો તમારે જ્યાં x છે ત્યાં h minus 3 લખવાના, એટલે લિમિટ h tends to 0 minus f of, બરાબર છે. તો ડાયરેક્ટ આવે 2 h minus 3 whole square minus 1 થશે. માટે લિમિટ h tends to 0 2 into h square minus 6h plus 9 minus 1 આવું થશે. h
ટેન્ડ્સ ટુ 0 લિમિટ છોડો તો અહીંયા 0 થાય એટલે અહીંયા આગળ 2 0 - 0 + 9 - 1 એટલે 9 દુ ને 18 ઓછા 1 રહેશે મિત્રો એટલે અહીં પણ આવશે 17 બરાબર છે હવે વારો આવે f3 તો આપણું વિધેયમાં x ની જગ્યાએ 3 મૂકી દેવાના છે મિત્રો તો હું ડાયરેક્ટ આ કિંમત મૂકું છું f3 2 * 3² - 1 એટલે 2 * 9 - 1 એટલે આવે છે આ 18 ઓછા 1 એટલે આ પણ આવે છે 17 મિત્રો તો તમે જોઈ શકો છો આના પણ જવાબ 17 આવે છે આનો પણ જવાબ 17 આવે છે આનો પણ જવાબ 17 આવે છે મિત્રો જો 3 એ 3 જવાબ 17 આવે છે એટલે 3 એ 3 મારી શરત હતી કે અહીંયા આગળ શું થાય છે સાબિત થાય છે માટે x બરાબર 3 આગળ બરાબર છે હું ઉપર લખું છું માટે x બરાબર 3 આગળ વિધેય સતત છે ઓકે તો આ દાખલો પણ લખી દેજો મિત્રો કોઈને ડાઉટ હોય તો પૂછજો મિત્રો ફરી આપણે પાંચમો દાખલો ગણવાનો છે સ્વાધ્યાય બરાબર છે જેમાં તમને આ રીતથી એક f(x) આપ્યું છે x અને 5 કિંમત છે equal to less than 1 છે અને greater than 1 છે તમને એવું કહે છે f(x) આ જગ્યાએ સતત છે આવું તપાસો કઈ કઈ જગ્યા તો એક 0 છે 1 છે અને 2 છે આમાંથી બે હું ગણાઈશ ને એક તમારે જાતે ગણવાનું છે મિત્રો બરાબર છે તો ચાલો હું પહેલા f(0) આગળ સતત છે કે નહીં ચેક કરવાનો પ્રયત્ન કરીશ સૌથી પહેલા બધાને ખબર હોવી જોઈએ મિત્રો આપણે લખીએ છીએ એની વ્યાખ્યા 0 આગળ હોય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f(x) બરાબર જો અહીંયા આગળ 0 છે એટલે h માં કન્વર્ટ કરવું પડે નહીં મિત્રો is equal to limit x tends to 0 plus minus f(x) is equal to f(0) બરાબર છે આવી મારી 0 માટે 0 આગળ સતત છે કે નહીં એ ચેક કરવાની વ્યાખ્યા થાય આની ગણતરી કરું ને મિત્રો તો 0 પ્લસ એટલે x ની કિંમત 0 કરતા વધુ કઈ આગળ છે બરાબર છે તો જો અહીંયા આગળ તો 1 કરતા વધુ છે અને 1 થી ઓછા 1 થી ઓછા એટલે 1 થી ઓછા એટલે ડાબી તરફ જઈએ તમે આમ જોઈ શકો છો આ મારો ગ્રાફ હોય અહીં 0 હોય 1 થી ઓછા એટલે આ બાજુ જાવ તો 0 આવે મિત્રો બરાબર છે તો આ જે છે ને આ એમાં લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ આગળ f(x) ની કિંમત x આવશે મિત્રો x આવશે બરાબર છે કેમ આવે છે ફરી સમજાવું છું તમારી પાસે આ રીતની સંખ્યા રેખા હોય તમારો x જે છે લેસ ધેન 1 હોય ને તો અહીં 0 હોય તો 1 કરતા ઓછો એટલે આ બાજુ હોય મિત્રો જેમાં 0 આવી જાય અને આ 1 કરતા વધુ આ 1 થી ઓછો અને આ 1 કરતા વધુ જેમાં 1 ના આવે એટલે આ ફંક્શનમાં તમે જોશો તો આ 0 હોય અને આ હોય અહીં 1 હોય તો 1 ના આવે અને આ બાજુ વાળા બધા આ યાદ રાખજો મિત્રો બરાબર છે તો તમે અહીંયા પણ જોઈ શકો છો લિમિટ અહીંયા પણ છોડો તો શું આવી જાય 0 આવી જાય x એટલે 0 મૂકો સેમ મિત્રો અહીંયા પણ 0 માઈનસ એટલે 0 કરતા ઓછા એમાં પણ આ જ વિધેય આવશે કારણ કે તમે જે સંખ્યા રેખા દોરો છો એમાં 1 કરતા ઓછા એટલે આ બાજુ ને 0 કરતા ઓછા એ પણ આ બાજુમાં જ થાય અહીંયા આગળ 0 હોય તો અને 1 હોય તો 1 કરતા ઓછા એ પણ આ બાજુ 0 કરતા ઓછા એ પણ આ બાજુ બરાબર છે એટલે અહીંયા આગળ 1 નહીં સોરી 0 ના રેફરન્સમાં આપણે બોલીએ છીએ ત્યારે તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઈનસ તેમાં પણ x આવશે લિમિટ છોડીશ તો 0 સ્વાભાવિક છે મિત્રો આમાં 0 f(0) એટલે કે f(0) કરશો તો પણ આ જ વિધેય આવશે કારણ કે ઇક્વલ ટુ f(x) = 0 એમાં પણ આ જ વિધેય બને છે એટલે 0 થશે એટલે ત્રણે ત્રણ લિમિટ સરખી થાય છે માટે x બરાબર 0 આગળ સતત છે બરાબર છે મિત્રો આ તમારે યાદ રાખવાનું છે ફરી એક વખત કહું છું આ જ પ્રશ્ન એક વખત 1 x બરાબર 1 આગળ હવે આપણે કરીએ છે
બરાબર, બધા લખી લેજો મિત્રો, કોઈને ડાઉટ હોય તો પૂછજો. મારી લિમિટ હવે ચેન્જ થઈ જશે. 1 પ્લસ 1 માઈનસ f ઓફ 1 બરાબર છે, કારણ કે આપણે એક આગળ સતત ચેક કરવાના છે. તો આ જે છે ને લિમિટ h માં મારે કન્વર્ટ કરવા પડશે. h ટેન્ડ્સ ટુ 0 f ઓફ 0 પ્લસ હોય ને તો અહીંયા આગળ 1 પ્લસ h આવે. ખબર પડે છે મિત્રો? લિમિટ h ટેન્ડ્સ ટુ 0 માઈનસ હોય તો અહીંયા આગળ f ઓફ 1 માઈનસ h આવે. હવે એક કરતા વધુ કઈ આગળ છે? તો 5 આગળ છે મિત્રો. 0 અરે સોરી હા, એક કરતા વધુ h ની કિંમત એક કરતા વધુ કઈ આગળ છે? તો 5 આગળ છે. તો અહીંયા આગળ આવશે મિત્રો 5. બરાબર છે મિત્રો? અહીં કેટલા આવી જશે? 5, કારણ કે ગ્રેટર ધેન 1 અહીંયા આગળ જ છે. ક્લિયર મિત્રો? અહીંયા આગળ 0 માઈનસ બરાબર છે, તો ક્યાં આગળ છે? ઉપરવાળામાં જ આવે, એક કરતા ઓછામાં 1 માઈનસ h, આમાં ઉપરમાં જ આવે. એક કરતા ઓછા h ની કિંમત x આગળ છે મિત્રો, એટલે લિમિટ h ટેન્ડ્સ ટુ h. h ની કિંમત અહીંયા આગળ મૂકું તો શું થશે? ખબર પડે છે મિત્રો? x ની જગ્યાએ મારે 1 માઈનસ h મૂકવાના, 1 માઈનસ h થાય. બરાબર છે? અને આપણી કન્ડિશન આપણે h ટેન્ડ્સ ટુ 0 ને રેફરન્સમાં કેમ લઈએ છીએ? ઇઝી થી ખબર પડે એટલા માટે. બરાબર છે? બાકી ડાયરેક્ટ પણ તમે લખી શકો, જેને ખબર પડે 1 માઈનસ આ થાય તો આ પણ તમે લખી શકો. બરાબર છે? તો 0 અહીંયા આગળ મૂકીશ તો આ જવાબ આવશે 1. અને સ્વાભાવિક છે f ઓફ 1 આગળ પણ x છે, એટલે આ જવાબ પણ 1 આવે મિત્રો. બરાબર છે? ઇક્વલ ટુ આગળ પણ x છે, એટલે 1 આવશે. તો અહીંયા આગળ આ સરખા થતા નથી. લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x does not equal to limit x tends to 1 minus f of x. માટે x બરાબર 1 આગળ સતત નથી. આ યાદ રાખવાનું છે મિત્રો. બરાબર છે? કોઈને પણ ડાઉટ હોય તો પૂછજો. તમારે વ્યાખ્યા ઉપરથી જ આ બધા એક્ઝામ્પલ કરવાના છે.